એટલે તમારે બધાને પોગી જવાને કાલ જમવા. તારીખ બોલો. તારીખ છે 25 જમવાની ને જાન જાય 26 તારીખે. માણસ જોઈને લે ભાઈ. હા એમ જ છે. બધા કમેન્ટ કરતા મેં કે હારી આ બધી લેવા જાય ને પછી જોઈ જવાનું. હારી લાગે, હા હારી લાગે કે ન લાગે એમ. મારા ભાઈ મેં લીધી છે. નકા વિડિયો બનાવવા ન રહેવાનો, ફૂલ ગાળવાની. અમાર મોટા બા લીધી દેવો 15 વર્ષે લીધી 15 હું 20 વર્ષે લીધી. બધી કરો ની આ મહેનત છે. એટલી જ ગાલી દો. ચોર બોલ ગરીબ આમી. હા પણ થઈ ગયું કામ બધું. માંડો ફીટ થઈ ગયો લે. તો વાંધો નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, શું કહેશે તમારે નવા બ્લોગમાં કેમ છો ફેમિલી? બધા મજામાં, બધા જય માતાજી મહાદેવ. તો ફેમિલી અત્યારના હે કે આપણે પડી ગઈ છે સાંજે આપણે આજે હે કે બ્લોગ શરૂ કર્યો છે. સવારના કે બધા વસ્તુ લાવવામાં ને દેવામાં ને એવું હતા, તો અત્યારે કે ફાઇનલ બધું કમ્પ્લીટ કરી લીધું છે. પેલી વસ્તુ આપણે બતાવી દઈએ તમને. અહીંયા જુઓ, આમાં ડુંગળી છે, લાલ, પછી લીલા કેળા, પછી આમાં ગુવાર, પછી આમાં બીજું કંઈક હશે. અહીંયા જો લસણ, પછી ઓલો ગોળ, શિંગદાણા, ઓલા ઠેલીમાં વલ્લામાં ચોખા ને એવું બધું છે મટીરિયલ. ત્યાં જો બધી શાકભાજી, ફૂલવર ને વાલો ને મરચાં ને ટમેટા ને મરચાં, રીંગણા, પછી ઓલા બટેટા, તેનો ડબ્બો ને બધું છે. આપણે શાક બનાવવાનું બધો સામાન કે ભાઈ ભેગો કરી લીધો, કમ્પ્લીટ કરી લીધો. તો બધો સામાન કે અહીંયા હે કે સરખી રીતે પીડ્યો છે. જો આજે હે કે ભાઈ આપણે આવતીકાલે હે કે ભાઈ જમણવાર છે, તો બધું તૈયાર કરવું પડે. એને લીધે કે બધો સામાન આપણે કમ્પ્લીટ કરી લીધો છે, ભેગું કરી લીધો છે. અને હજી બે છે કે બધા મહેમાનો પણ આવી ગયા છે અત્યારના, અને બધા ગીત ને એવું બધું ગાવાનું છે. તો તમારી સાથે આજનું પાછું અમારું રૂટિંગ છે કે શેર કરવાના છે. તો જઈ બહાર અને બહારનું તમને ડેકોરેશન બતાવ્યું. ઉગી જાય છે બેન? હા 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 તો મહેંદી લેવું બેન. આવતા વેત મહેંદી લેવા મળે ને પછી વારો ન આવે હટ. વારો ન આવે તો ઓલા એને કરતા વારાને બેસી દેવાય પહેલા. હા એવું છે એમ. અમે બેન લેવા નથી, મહેંદી જ લેવામાં આવે. એટલા લેવાનું એટલે લીધે રાખવી. લીધે જ રાખે. હા તને આવડતી તું એ પાડી દે લે. હા મને આવડે. હા તો પાડી દે. એક હાથમાં હું પાડી દે. હા તો પાડી દે. સારી તો લાગશે ને તમને? હારી તો લાગે જ ને, હારી બોલાવાનું ન લાગે. પછી નો હાલ લાગી હોય તો એમાં કાંઈ નહીં, લાલ હાથ થવા જોવે ખાલી. એવું હોય? હા તો એ તો મને આવડે. લાલ હાથ થવા રાખો પણ ભૂઈ દો. હા તો એમ જ હોય ને, લાલ થવા તો મતલબ હોય. હા મહેંદી લેશે. હા ભાઈ હા આવી લેવાય. તમને હારી નહીં આવડતી ભાઈ. સોપટા સોપટા જ પાડે જો તો. મને હારી નહીં આવડતી, આવી આવડે. આવી તો લેવા. અહીંયા શું બેન? એવી જ મહેંદી હોય એવી જ હોય. તો અત્યારે એની જ ફેશન છે. હા હા તમારે ગમે એને કે લેવી હોય તો આવજો, સોનલભાઈ પાડી દે મહેંદી. કેમ નહીં આવી હોય તું આને જો કેટલી સારી લીધી જો. એની મહેંદી હારી હાવ નોર્મલ લીધી, એમ થોડો હાલે. માણસ જોઈને લે ભાઈ. હા એમ જ છે. જેવા માણસ જોઈને લે. મહેંદી લેવરા બેહે એવી મહેંદી પાડી દે. હા. બેન મોડ આવ્યા હા એટલે મહેંદી એવી લેવાની હોય એવું કઈ નું એમ જ હોય. એટલે ટાઈમ ન હોય એટલે બધું મહેંદી લેવાનું. બધા કમેન્ટ કરતા મેં કે હારી. આ બધી લેવા જાય ને પછી જોઈ જવાનું. હારી લાગે, હા હારી લાગે કે ન લાગે એમ. હા 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 તે વાંધો ના, પછી રાખી દઈએ. બીજું શું રજા તો મહેંદી લેવાનું કામ આમ છે. તો અમારા હાથમાં જો બાકી છે એટલી લીધી હા. બાકી એને પાડવાનું મહેંદી ન પાડવાનું હોય. એને ન પડે એ નકર કોણ પાડી દે પછી. પછી આપણને પાડી કોણ દે? હા એ વાત હશે. એટલે એમને મહેંદી આવી જાય. એનું મારી દે. એટલે તું ઘાય ઘા બેહી ગઈ. મેં કીધું તું મારો વારો પહેલા લઈ લે. હા એ પછી વારો નહીં આવે. હા વારો નહીં આવે. હા એ વાત હશે. તો ભાઈ મહેંદી માટે આપણે એની વાહે 12 વાગ્યા સુધી લબડવું પડે. હા એ વાત હશે. એમ કરતા અત્યારે પાડી દઈ ને તો વાંધો ન આવે ને. વાંધો ન આવે. હા, એમ. તો અહીં મહેંદી લેવાનું ચાલુ છે. બધું મહેંદી આવી જાય. બધા બેઠા તો ભાઈ બહારનું ડેકોરેશનમાં કે ભાઈ મોટો જબરો ફોક્સ કરી નાખ્યો છે. જો અહીંયા કે ભાઈ બધા છોકરા રમ સકડી બોલે. મેચનો ગ્રાઉન્ડ હોય ને એની જેવું કરી નાખ્યું. જો બધા કે બહાર બહુ બધા રમે છે ને બહાર મસ્ત મસ્ત આપણે ઘેરે તો હેતી એટલે ડિસ્કો કરવાનો છે ભાઈ. ડિસ્કો કરવાની ફૂલ મોજ અત્યારે તો ભાઈ આ છે
આગળ માંડવા નાખવા આવશે એટલે છે ને ભાઈ માંડવો નખાઈ જાય કાલમાં જમણવાર છે એટલે છે ને બધે જમવા પોગી દેતો પાછા હા એમ વિદ્યા હો પાછું એટલે અમારા તરફથી છે ને આમંત્રણ એટલે આવી ગયું એટલે તમારે માની લેવાનું બધા તરફથી આમંત્રણ આવી ગયું એટલે તમારે બધાને પોગી જવાને કાલ જમવા તારીખ બોલો તારીખ છે 25 જમવાની ને જાન જાય 26 તારીખે હા બસ હા તો 25 તારીખે કે ભાઈ બધા હાજર થઈ જાજો એમ હાજર બધા મહેમાન હે કે કઈ બાજુ પર કોઈ નહીં લેવા દઈ કેમ હવે આપણે બધું કામ નહીં કરવું પડે કામ કરવું પડશે પછી હા એ વાત સાચી હજી કે ભાઈ આ હે કે રસોઈ બનાવવાની હે કે તો એ બધું બાકી છે તો હજી એમાં હે કે સુઈલું ને એ બધું ગાળવાનું છે એટલા રાઉન્ડમાં હે કે આપણે બધું કામ કરવાનું છે હજી મંડપે નખાવાના છે સુઈલું ગાળવાનું છે એ બધું કામ હે કે હજી બાકી છે તો ફેમિલી અત્યારે ફાઇનલી કે ભાઈ આપણે સુર ગાળવાનું શરૂ થઈ ગયું છે મુડે જો અમે અહીં રોહિતે કર્યું છે અમે અમારું મોજીભાઈ કર્યું છે હવે બે સુઈલ હે કે ગાળવા મળ્યા છે હા નકા વિડિયો બનાવવા ન રહેવાનો અહીંયા ફૂલ ગાળવાની એ ભાઈ વિડીયો તો બનાવવો પડે ને એક આપા વિડિયો બનાવો તો ફૂલ ગાળવા લાગજો તમે શું કામ ના છો પણ હું હમણાં ગાળવા લાગો ને તમે થોડાક બળ કરજો ઠીક છે હા તો વાંધો નહીં બીજી છે કે અહીં ને બધું ગાળે છે હવે તો ઘણો બધા છે કે મહેમાન આવેલા છે હા બધા આવ્યા હું તો અહીંયા હતો અમે આયા તો આવ્યા વરાજાને થોડું કહેવાય બીજા તો આવ્યા ને અઠવાડિયા દિવસે અમે આયા છીએ હા તો તમે પછી કે અહીંયા આવ્યા બીજા તો આવ્યા ને હા બીજા આવ્યા છે આમ જરા ઓલા મહેમાન જો પાવડો લઈને મહેમાન આવડા મહેમાન છે ને આ દેવા એ વાત સાચી હા તો પછી એ તમે સમજો ને અહીં બધા છે કે કોઈક મહેમાન ને કોઈક ઘરનું છે તો એ બધા મહેનત કરે કા વિશાલ સાચી વાત ને તો પછી હવે હે કે અમે રાજુભાઈ આવ્યા હે અહીં હે કે બે બદલી ગયા અને જો ઓલા ભાઈ એકલા જ સીલ ગાલ હા જો જોઈ એકલે લઈ લે એકલે કિલો ગાલ નહીં ખાડો ના થતો હા બે બદલી ગયા કોઈ ઘડી જો હા તે લાગી ગઈ ગેલેરી કિતને ખોઈ બસ લાગી ગયો જો હવે કે ભાઈ થોડી વાર સુલ કરવા મહેનત કરવા લાગી લાડવા ખોરાવ રેફા કાઢો તો લાડવા શું કરવું રોતા આમ તમે અમારી પાસે કામ કરાવો જમાય શું કામ હા ચૂલા ગાળવા લેવા એ સુલા તો ગાળવા પડે ને પૈસા ને વિડિયો હા જો આ મહેમાન આજ આવ્યા એ કઈ નહીં બોલે બધો વિડિયો માં આટ બળ કરે પબ્લિક આગળ અમે પત્તા હતા છે વિડિયો માં હાટુ થઈ ગમ આવી ગયો તો હા વિડિયો માં આવી બસ જો મોરે કોઈ કીધું વિડિયો માં સુલાનો કાડો કને ગતો વિડિયો માં આવ્યા આટો ખાલી ઈ ઓના કોઈ મારતા ખૂટતી જ નતી એનથી ખૂટતી નથી ના રે ના હું કોદળી લઈને આવ્યો પછી શું કરું હા સાચી વાત છે ઉભા રહે રાજુ તો ફેમિલી અત્યારે કે ભાઈ રાત લેવાનું ઘરે શરૂ થઈ ગયું છે ને બધા છે કે અહીંયા મહેનત કરીએ છીએ એમાં હરસ છે કે શું ગાલે છે આ મહેનત કહો તો મહેનત છે તો હું છે આ કોલા મહેનત છે તો હું મામાબતી કરો ની આ મહેનત છે હજી એટલી જ ગાલી દો હરસ કઈ કરતા નહીં હો એલા ભાઈ આ ખાડો કઈડો કઈ ન કરતો કાઈ કરતા એલા સુલ કરવો ને ખાડો ને કરવો પેલા પબ્લિક ને એવું કરો મને મારા મારે ઘરે ખાડો કરવાનો છે તમે આવશો કે તમને ખાડો સારો આવડે આવડે ને અને હા ખાડો સાંભળીને બે ખાડા બાકી રહી ગયેલા સાંભળીને તો કરી જાઓ કે એમના ખાડા કરવા આવી જાય દેતો તો જો મસ્ત ખાડો કરો હેલો હવે કાઢ નાખો બધું ખોદ નહીં હે તો વાત પછી આ ખાડો કઈ છે અવળો કરી નાખો વાહ રાજુભાઈ કેમ પણ હા એલા ખાડો કરો પૂરો હવે પૂરો કરી નાખો 5 જણા તો હું એકલો છું હા એકલા છે કેમ બોલ આરું કઈ આવડતું ને પણ આમાં એકલો આવડતું એમાં આમાં એ પાવર બેગ છે એમાં તો લેટ થાય હવે હે કે નિશાન લે છે ગોળો થાય નહીં જો ફાઇનલી છે વાસ્તા કે મહેંદી બધા લેતા કેમ કે આજ તો મહેંદી લેવી જ પડે કાલ તો પાછું જમવાનું હોય નહોતું ને આજ તો બધા મહેંદી લેતા બધી તો કેટલી મહેંદી લઈ લીધી કેટલી મહેંદી લીધી કતું છે ના અમાર મોટા બેને
જુઓ. મેં તો બે હાથમાં લઈ લીધી હા 2 હાથમાં લઈ મહેંદી લીધી. રસમ કહેવાય ને. હા મહેંદી રસમ જ કહેવાય ને. હા એ એટલે મહેંદી લઈ લીધી હા નાઈ જો ગુડી બેન એમ કે ગુડી બેન દેખાય. અમારી ગુડી બેન મસ્ત મજાની મહેંદી લીધી. હા ગુડી? નાઈ જુઓ મારા બાઈ લીધી મહેંદી લીધી કે લીધી છોકરાને લગન જુઓ મારા બાઈ મહેંદી લીધી છે. નાઈ જુઓ કૈલાસ બેન ની મહેંદી લીધી. કા કૈલાસ બેન? હા હો મહેંદી લીધી રે બધા જો મહેંદી લીધી છે. તો ત્યાં લીધી છોકરો છે છોકરો મહેંદી લીધી તે એ છોકરો છે ને ફોન જોવાનું હોય ના એ જુઓ અમાર મોટા બા એ લીધી જુઓ. આ લેવી તો પડે જ ને. હજી લેવાનું બાકી છે. મમતી બેન તમે મહેંદી લીધી કે? હા દવા નેતા ભાભી તમે લીધી? હારા હવારની લીધી 8 વાગ્યા 8 વાગ્યા લીધી તો વાહ કેટલી આવી દવા આવી ગઈ જો મહેંદી. કેમ કે એને કામ હોય કે એટલે લાટ મહેંદી લીધી વહેલા હેરે એમ કે પીછે પાછું કામ હોય ને એટલા માટે. પણ એને કામ કરવું પડે કે નહીં એટલે બધાની પેલા મહેંદી લઈ લીધી એને હા તે લેવી જ પડે ને બધું કામ એટલે કે કામ ન કરવું પડે ને એમ હા એટલે કે આ પછી હું દેખાડા કરું આમ એમે મહેંદી લીધેલી છે એમ એવું હતું એટલે લઈ લીધી હવારમાં કઈ કામ નહોતું હાનનું વધારે કામ હતું તે હું એટલે તો હું પેલા લઈ લઉં હાનનું કામ કરી લે હા ભાઈ જો અમાર ભાભી શું કહે કામ ન કરવું પડે ને એમ તે વેલી લીધી બેન એટલે લીધી ને હા એટલે જ અમે લીધી. કેટલું છે ની એક ખાસા હોય કઈ એક ફડા હાસા હોય અમે લાડ છે ના એ જો અમારે સુનીતા બેન તો હજી મહેંદી લેવાનું છેલ્લું કામ છે. અત્યારે વારો આવ્યો અત્યારે વાર આવ્યો એમ ને? અને આપણે તો બપોરે લઈ લીધી હો હા જો સુનીતા બેન બપોર લઈ લીધી ને વસંત બેન લે છે. કા વસંત બેન? નિરાતે લેવાની હોય હા કામ હોય બધું કામ એટલે હોય તો પછી બધા મહેંદી લઈ લે તો કામ કોણ કરે એ વાત સાચી. તો નિરાતે લઈએ હાથે શું કામ હોય હા 2 દિવસ ઊંઘ લેવાની હા એમ જ હોય ને પછી. હા ભાઈ એવું છે બધા મહેંદી લીધી આપણે મહેંદી લીધી હો. જો આ હાથ આપણે ખાલી છે એમ કે આ હાથમાં પાણી લેવા જઈએ છે. એવો તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 12 વાગે છે કે ભાઈ અમારે માંડવા કમ્પ્લીટ થઈ રહ્યા છે. જો આ જો આ ભાઈ જો માંડવો ફિટ કરે એ અમે ફિટ કરી અહીંયા નહીં નહીં હો ભાઈ તમે નહીં દેખાય કોઈને આણામાં આવેલું હે આ ફિટ કરવા આવેલું હે ફિટ કરવા તો આવેલો હા જો કેમ ઉતરી ગયો ભાઈ ઘોડી ઉડે એટલે ઉડે? હા, એવું છે ભાઈ જો બધા આપણે કમ્પ્લીટ કે ભાઈ માંડવા ઊભા થઈ ગયા છે. જો વગર હે કે ફૂટા ગાય એમને ફૂટા ઊભા થઈ ગયા. જો હવે હે કે માથે જબર થઈ ગયા મસ્ત હે કે ભાઈ માંડવાનું ડેકોરેશન થઈ જાય આ ટૂંકા સમયની અંદર. એમ કે આ બધે મસ્ત માંડવા થઈ જવાના હે. હવે અહીં લે કે ફિટ કરવાનું ચાલુ થઈ ગયું પહેલો. જો પેલા ફોટો ઉભો કરી દીધા પછી હે કે જો કાર્પેટ હે કે આને શું કહેવાય તો મને નહીં આવડતું એની પછી નાખી દે આવી રીતના મસ્ત કમ્પ્લીટ છે પછી બતાવીએ. તો ફેમિલી ક્યાં હે કે ભાઈ માંડવા ફિટિંગ કરતા તો જે ફાઇનલ હે કે ભાઈ માંડવાનું બધું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. અચ્છા જો બધા માંડવા કે કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય. મારો ફોટો લે ભાઈ એમાં દાદા કાર ને અમારે જોર બળ કરી ભાઈ હા પણ થઈ ગયું કામ બધું. માંડો ફિટ થઈ ગયો લે હા તો વાંધો નહીં. હા હવે ડાળ મૂકવી છે આગળ હવે ડેલી મૂકી દે આ બતા ડાળ સળવા મળે ને આમ હા હા ભાઈ એવું હે ભાઈ. અચ્છા તો આવી રીતના બધું કામ છે. અત્યારે કે ભાઈ 1 વાગી ગયા છે એટલે 1 વાગ્યા સુધી છે કે અમે જાગીએ છીએ. પાછું સવારે કે બહુ વહેલું ઉઠવું પડશે કેમ કે સવારે પાછું ન થાય એટલા માટે રાંધવાનું હોય ને આપણે સૂલું બે છે કે ભાઈ કમ્પ્લીટ કરી લીધી છે ને થાંભલે તો થોડું ઘણું વેવી લીધા છે. બીજા બધા બાકી છે. અને ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા કરીએ ને હવે પાછું મળશું આપણે સવારે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કે ભાઈ કમેન્ટ બોક્સમાં મને જણાવી દેજો. તો મળ્યો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.